લાકડીની ઢાંકણિયાવાસ દૂધ મંડળીમાં પશુ ગર્ભ પ્રત્યારોપણ એમ્બ્રિયો ટ્રાન્સફરનું આયોજન કરાયું. બનાસ ડેરી દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પશુપાલકોને કેવી રીતે ફાયદો થઈ શકે તેવા હેતુથી લાખણી તાલુકાના આગતડાના ઢાંકણિયાવાસ દૂધ મંડળીના મંત્રી રાઠોડ નરસિંહજીના ફાર્મ હાઉસ પર પશુ ટેકનોનિક દ્વારા અને દૂધ વધુ આપી શકે અને નવી ઉછેરમાં પશુપાલકોને ફાયદો થઈ શકે તે હેતુથી બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા દૂધ વધારવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટર આર.ડી. જોશી દ્વારા કયા પ્રકારના પશુઓમાં ગર્ભ પ્રત્યારોપણ કરી શકાય અને આ માટે બનાસ ડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવી. બનાસ ડેરીની ઈટી ટીમના એલ.વી. પટેલ, ડોક્ટર તાજ કુરેશી અને એ.કે. પટેલ હાજર રહ્યા. આય કર્મચારી લાખણી બનાસ ડેરી ડિરેક્ટર ધુળાભાઈ પટેલ અને ઢાંકણિયાવાસ મંડળીના સભ્ય અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ભગવાન ઠાકોર, લાખણી. આજના કેમ્પ વિશે શું માહિતી આપશો? આજના કેમ્પ વિશે આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબે જે એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવી અને વધુમાં વધુ ગાય અને ભેંસને દૂધ થાય 25 થી 35 લીટર સુધી દૂધ થાય એવી ગાયો અને ભેંસો તૈયાર કરવા માટે આગોતરું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે આજ ઢોકણિયાવાસમાં ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે છે અને ભવિષ્યમાં બનાસ ડેરીમાં દૂધ વધશે અને ગ્રાહકને પણ વધુ દૂધ ઉત્પાદન થશે તો તેને પણ દૂધના ઉત્પાદનમાં ખર્ચ ઘટશે એવું લાગે છે, જેનાથી કરીને ભવિષ્ય ખૂબ ઉજળું છે. અને ધન્યવાદ છે શંકરભાઈ સાહેબને કે આટલું આપણા બનાસકાંઠામાં આગોતરું આયોજન કર્યું છે તે બદલ ધન્યવાદ.